જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અહીંયા આલે ઝઘડો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. માગો વિષ્ણુ આપે છે. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. રામ રામ ડાયરા ને કેમ છો બધા? મજામાં જશો ને? આજે હે ને આપણે જવાનું છે ભાણવરમાં કાલાવાડ સુજલબેનના ઘરે માતાજી ને એવું છે, એટલે આપણે ફોન આવ્યો કે તમે આવું છો, તમે કીધું તો જઈ આવી. અને તમને ખબર છે હમણાં આપણે થોડાક વ્લોગ ઓછા આવે, એનું કારણ છે કે આપણે તમને ખબર છે ઓલો વેલ્ડિંગનું આપણે કામકાજ છે, તો હમણાં એમાં હે ને ટાઈમ નથી મળતો ડેલી વ્લોગ ઉતારવાનો, કે આડોરે જવાનો ટાઈમ નથી મળતો. ક્યાંક લગ્નમાં જતા હશું ને અને આવી રીતના ક્યાંક આડોરે જતા હશું ત્યારે વ્લોગ ઉતારશું. ડેલી વ્લોગ હમણાં થોડાક ઓછા આવશે, થોડુંક આપણે સિઝન ઓછી થશે ને પછી પાછા વારી કન્ટિન્યુ કરશું, કેમ કે હમણાં હે ને વિડીયો ઉતારી લઈને તો એડિટિંગ કરીને અપલોડ કરવાનો એ બધું ટાઈમ નથી મળતો, એટલે એવું બધું છે. તો ચાલો આપણે જાય જ કાલાવાડ ને કિશનભાઈ કંઈક કહે હે હા ભાઈ, એનું જો એનું કામ ને એ કરી દી હે કહેવાનું, તમારું કામ કરવાનું, લાઈક શેર કરવાનું. તારે કઈ કહેવાનું થાય છે? જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? જો કૃષ્ણ પપ્પા એટલું બધું બોલ દીધું ને, લગભગ મારે કઈ બોલવાનું લાગતું નથી. લાગે કઈ જરૂર નથી તારે બોલવાનું. હા, તો ચાલો હવે જાય આગળ મળીએ. જ્યાં બધા હે ને સેલિબ્રિટી આવે છે, બધા ક્રિએટરો, થોડાક દિન સેલિબ્રિટીને મળતા રહીને આવું ચાલુ રહેવાનું છે. તો ચાલો જાય. જો આપણે બાળકો બી ખૂબ આવ્યા હોય અને અહીંયા શીતલબેન ને પ્રિયાબેન ને બધા વાઈટ થોડું મોડું થઈ ગયું, એટલે આમ તો અમે નીકળી ગયા પણ બીજી તો એને થોડી વધારે વાર લાગશે, એટલે નિરાતે આવજો. આપણે તો વહેલા પગી ગયા. હાલો તો હવે અહીંયા હવે પહોંચવા આવ્યા છે વાઈટ પાસે. જો આપણે શીતલબેન ને બધા ભેગા થઈ ગયા છે ને બધા ગાડીઓ લઈને આવ્યા છે, એટલે થોડુંક ડિસ્કશન હાલે છે. હાલો શીતલબેન, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અહીંયા આલે ઝઘડો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. માગો વિષ્ણુ આપે છે. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. ભાઈ ના રહેવા જોઈએ ને તો પછી વ્લોગ બંધ થઈ જાય. આવો એને કોઈ બધાય એને ના આવે તો હાલો હવે એને લેતી જાય. રસ્તામાં હે ને વીર માંગરાવાળાનું મંદિર આવે છે, પછી અમે કઈ નીકળ્યા તો પછી લાગતા જાય. તો હાલો અત્યારે આરતીનો ટાઈમ છે, શું કહેવાનું થાય તમારું? વારખે લેવા પડશે. આપણે નીકળ્યાથી કે દર્શન કરતા જઈએ વીર માંગલાવાળાનો. હા, વીર માંગરાવાળાના દર્શન કરતા જાય. અને અત્યારે આરતીનો ટાઈમ છે, આરતી ચાલુ જ છે. જો તમને બધા આવતો જાય છે. હાલો તો અંદર જઈને કાંઈ ઉતારશું નહીં. વીર માંગરાવાળાનું રોડ છે, જો અહીંયા અંદર બધું છે. હાલો તો હવે આગળ મોટી છે. જો આપણે હે ને સુજલબેન ના ઘરે જતા હતા ને વચ્ચે આવી ગયા આપણે હે ને ખુરીભાઈ ને ઘરે. એક સિંગલ કલર. હાલો ભાઈ ખુરીભાઈ મોઢું દેખાડો. હરિયો ભાઈ ફેસ લાઈટ તો ચાલુ કરો આપણે આ ગાડી. હાલો તો જો આપણે હે ને ખુરીભાઈ ની ચા પી લીધો. હાલો ખુરીભાઈ, મજા આવી ચા પીવાની? મજા આવી. તો ભલે પાછા કે દી આવો. આટાણે તો બાજુ તમે ટાઈમ દીધો ને, જરી બે હાલતા થઈ ગયા. તમારા બૈડામાં ભૂલા પડી જાય એવો રસ્તો હે. ભૂલા ના પણ અમને ફોન કર્યો તમે આમાં આવો. આ તો આઈ લગન આવ્યા. બાકી જો અહીંયા હે ને ખુરીભાઈ ને કહું દેખાય નહીં, ઠેકડા મારે અહીંયા જ છે. એ વેલી બાજુ હટાણે નહીં, આપણે પાસે નેક્સ્ટ ટાઈમ તમે આવો. બાકી ઠેકડા બહુ મારે હે. અત્યારે હું તમારે ભેગો હાલો. પગ નું ધ્યાન રાખજો ખુરીભાઈ. ના રે ના, ઈ તો લાકડા જેવા છે. તો વાંધો નહીં. જામ જા લખાયું ખર્ચો કર્યો ઈ તો જો તમે. કોંગ્રેચ્યુલેશન્સ. હવે આમાં કોંગ્રેચ્યુલેશન ના આવે તો તે કીધું ખર્ચો કર્યો એટલે ખર્ચો કરે એટલે કોંગ્રેચ્યુલેશન અમારે કેવું? ના ના હા હવે ભાઈ હવે લખાવી નાખ્યું. તો હાલો હવે આપણે નીકળી જઈએ. આપણે જવાનું સુજલબેન ના ઘરે. જો આપણે સુજલબેન ને ઘરે પહોંચી ગયા અને પગે લાગી લીધું રાંગલમાં ને, અને થોડીક વાર થઈને પછી આ બધાને હે ને અંદર બહુ માણસ માં રહેવું ગમે નહીં. જો આ બધા મોટા સેલિબ્રિટી હોય ને, જો વાત કરતા હતા. હેલો, તમને હમણાં ઓલા યાદ કરતા. જય શ્રી કૃષ્ણ. આપણા આશાબેન, જય શ્રી કૃષ્ણ. જો અહીંયા પ્રિયાબેન, શીતલબેન ને ઓળખો છો તમે લોકો? તમને તો બહુ ઓળખી ગયા બધા.
હવે ઘણી ઘણી ભેગા થાય ને એટલે શીતલબેન ને ઓળખી જાય એમ કહીને કે મોટા સેલિબ્રિટી ને મળવાનું એટલે શીતલબેન જ હોય સાચું ને અરે ગમે ત્યાં હોય ને શીતલબેન તો હોય જ. તો પછી હાલે જ નહીં જો અહીંયા અવડી નાનકડી સ્કૂટીમાં કેટલા બધા હમાણા જોઈ ગાઈસ તમારે કોઈ જો આવું હોય તો રજીસ્ટ્રેશન કરાવી દેજો. જગ્યા હે આવો હજી થોડીક જગ્યા હે કોઈને જો બેસવું હોય તો બાકી તો અહીંયા હલો હલ થઈ ગયા હા એક હાથે આ ભાઈ જો જગ્યા કરી ઈ તો ઠીક અમારી રિવેશમાં ચલાવવાનું છે આમાં અમને બધું ફાવે નહીં અહીંથી આમ ધક્કા ધક્કી કરો તો આ ભાઈ બિચારો પીછાઈ જાય ઈ તો મારા ડાયો દીકરો હે કયો ભાઈ અરે વાહ ડાયો છે યાર આ ક્રિસી જો ને કઈ બોલે જ નહીં કૃષિભાઈ બોલો બોલો કઈક બોલો પ્લીઝ 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 ઈ હું કઈલું અરે મારા દીકરો હાલો તો જો અહીંયા જયમાં પછી જો અટાણે મહેફિલ જમી છે પ્રકાશભાઈ અટાણે ગઈ
હાલો હવે જવાનું ટાઈમ જો અમારે જાવું હે ને આ ભાઈ જવા નથી દેતા જો હાલો સુજલબેન હાલો આવજો હાલો હવે જવાનો ટાઈમ થઈ ગયો હે હાલો જો અહીંયા આશાબેન છે ને એ તમે એ દેખાડો ને એ જિંકી છોકરી ને એની આશાબેન જો પ્રિયાબેન ખોળામાં બેસાડી લઈ જાય છે જો જો એટલે હું એનથી મોટી છું ને એટલે મારા આગળ બટકો હા જો થોડો કામ હું કેવાય બતાવું તો પડે ને કે ભાઈ મોટી બેન હે બાકુ બાકુ અહીંયા મારો વારો અહીંયા સીધા આ ખંભે હજી માથું રાખવાનું આનું બાકી રહી ગયું છે હજી અને હું દેવાના પ્રિયા દીદી ને રાણા જ કરવાના ને આ ટૂંકમાં પાઉંભાજી ખાધી હે ને એ વસૂલ કરી લે જો સાચી વાત કહી અમારા ગ્રુપ ના હે ને આ વડામાં છે જો ઓલા ચશ્મા વાળા જો ઈ મેન હે મેન આપણા ગ્રુપમાં વડીમાં હે વડી તો વડીમાં ખોરામ બેહવાનો હક થાય હા તઈ તો બેઠી હા ઓપ જતા